કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓલરાઈટ, બરાબર. ચાલો ફરી પાછા આપણે ચેપ્ટરની ઘણી એન્ડ તરફ ગાડી ચલાવી રહ્યા છીએ. હજુ તમારી પાસે 2 ટોપિક બાકી વધ્યા છે, બરાબર? વાંચતા હો તો તમને ખબર જ છે કે ભાઈ ગયા લેક્ચરમાં તમે બધા જ પ્રકારની ક્ષતિ, ખામી વિશે ભણ્યા હતા. બિંદુ ક્ષતિ કહેવાય ને, બિંદુ ક્ષતિ, કે ભાઈ તમારા બોડીમાં બધા જ અવયવો યોગ્ય સ્થાને, બારીજ ભાષા બોલું, તમારા બોડીમાં બધા જ અવયવો યોગ્ય સ્થાને ગોઠવાયેલા છે, માત્ર એક છિદ્ર ખાલી રહી ગયેલું હોય તો એને બિંદુ ક્ષતિ કહેવાય. ઘણા બધા પ્રકાર શીખી લીધેલા છે. આજે આપણે નવા ટોપિકમાં જવું છે, વાહકતા. આમ તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે ચેપ્ટર હતું એમાં આપણે ઘનની વિદ્યુત વાહકતા વિશેની ચર્ચા કરેલી હતી જ, પણ એનો એપ્રોચ જુદો હતો. એમાં પણ વર્ગીકરણ આપેલું જ હતું કે ભાઈ વીજ સુવાહક, વીજ અર્ધવાહક ને વીજ અવાહક. અત્યારે પણ એ જ છે. એટલે તમને સ્પષ્ટતા થવી જોઈએ પ્રશ્નની અંદર કે વાહકતાને આધારે ઘનનું વર્ગીકરણ આપો, બરાબર? એમ પ્રશ્ન કરેલો છે અત્યારે. અને પેલું જે છે વિદ્યુત વાહકતા, વીજ સુવાહક, વીજ અર્ધવાહક, વીજ અવાહકની ચર્ચા કરો. એટલે બધું નજીકનું છે, પણ અત્યારે તમારી પાસે થોડું આંકડાકીય માહિતી આવે તો પહેલામાં પહેલું પ્રશ્ન તરીકે જે મેં મૂકેલો છે બોર્ડ ઉપર, ચેક કરો. પહેલો જ તમે ક્વેશ્ચન શીખવાના છે, નાનો પ્રશ્ન છે 2 જ માર્કમાં, કે ભાઈ ઘન પદાર્થનું વાહકતાને આધારે તમારે વર્ગીકરણ કરવું છે. ઓકે, એ નાનો પ્રશ્ન, ખાલી આંકડા છે, આંકડા યાદ રાખવાના છે. તમારી સંખ્યા રેખા છે 7મા ધોરણની, એટલે તો આવડે છે. પછીથી જે તમારી પાસે ક્વેશ્ચન શરૂ થાય કે ભાઈ ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો, તો એના માટેની બધી ચર્ચા છે. આ એક અવાહકનું ચિત્ર રાખ્યું છે અને પેલી બાજુ જે છે અર્ધ ધાતુમાં વિદ્યુત વાહકતા સમજાવો. અને એ મોટો પ્રશ્ન, એમાં ઘણા બધા ટુકડા પડતા જ જશે વાહકતા માટે, બરાબર? જેમ આગળ શીખતા જાઓ, ચેક કરતા જાઓ ને. ત્રીજા ચેપ્ટરનું તમારું સૂત્ર જે હતું, આપણે શું કહીએ છીએ? કન્ડક્ટન્સ. તો વાહકતા જી હતી, આપણે લખીએ. ચલો, વાહકતા જી કોને કહીએ છીએ? તો કે અવરોધ R ના વ્યસ્તને વાહકતા કહેવાય ને. અવરોધ R ના વ્યસ્તને વાહકતા કહેવાય. તો વાહકતા માટેનો તમારો એકમ એસઆઈ પદ્ધતિમાં સિમેન્સ હતો ને, સિમેન્સ હતો. પણ આપણે આના એકમ તરીકે વિચારવું હોય R ને, તો તમે એને ઓમ ઇનવર્સ લખી શકો ને, અથવા મો પણ લખી શકો. પણ એ ઓમ ઇનવર્સ, મીટર ઇનવર્સ લખવું પડે. ઓમ પ્રતિ મીટર થયો ને, એટલે ઓમ એકવાર આપણે લખી જ નાખીએ છીએ અહીંયા પ્યોર ગુજરાતીમાં. ઓમ ઇનવર્સ, મીટર ઇનવર્સ, તમારી પાસે વાહકતાનો એકમ તૈયાર થાય, બરાબર? એટલે પહેલું તો તમે અવરોધ R ના વ્યસ્તને વાહકતા કહો છો. અવરોધનો એકમ ઓમ છે, એટલે એક્ચ્યુઅલી ઓમ ઇનવર્સ બને. પણ વાહકતા કોના પ્રમાણે હોય છે તો બધું બહુ ડિટેલ આપણે શીખેલી હતી, ખબર છે ને? વિદ્યુત વિભાજન દરમિયાન એકમ કદ તમે વિચારેલું હતું. તો ઓમ ઇનવર્સ, મીટર ઇનવર્સ લખી શકાય. અને નાનો એકમ તો સેન્ટીમીટરમાં લઈ શકો. સિમેન્સ હતું એસઆઈ પદ્ધતિમાં. એટલે અત્યારે પહેલા તો એક તમે નક્કી કરી લો કે ભાઈ તમારી પાસે ઓમ ઇનવર્સ, મીટર ઇનવર્સ લખવાનું છે. ઓકે, હવે દરેક ઘન પદાર્થની વાહકતા જુદી જુદી હોય છે. તો ઘન પદાર્થમાં વાહકતા માટે જવાબદાર કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન દ્વારા વહન થઈ શકે. અને જો તમે જલીય માધ્યમ રાખો, પીગળેલો ક્ષાર હોય અથવા તો ક્ષારનું જલીય દ્રાવણ હોય, તો એમાં વિદ્યુતના વહન માટે આયનોની ગતિને જવાબદાર ગણીએ છીએ. એટલે દ્રાવણમાં આયનોની ગતિ જવાબદાર છે અને ઘન પદાર્થમાં વાહકતા માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે સામાન્ય સંજોગોમાં. તો ઘન પદાર્થની જે વાહકતા છે, એ વાહકતાની જે રેન્જ તમને આપેલી છે, એ તમારી લોએસ્ટ કિંમત જોઈ લો. 10⁻⁻20 ઓમ ઇન્ટુ મીટર ઇનવર્સ લખેલું જ છે. આ માઇનસમાં તમે સંખ્યા રેખા છે, આ તમે સેન્ટરમાં ઊભા છો 10⁻0, બરાબર? આ બાજુ જાઓ તો 10⁻7 કરેલું છે. એટલે તમારી જે રેન્જ છે વાહકતાની ઘન પદાર્થની,
એ 27 ગાળા સુધી મળી ગયા હોય ને, 27 ના ક્રમ સુધી. કારણ કે 10⁻20 થી ચાલુ કરીને 10⁷ સુધી તમને આપી છે. અચ્છા, હવે દરેક ઘનની વાહકતા જુદી જુદી છે. વાહકતાના મૂલ્યને આધારે તમારી પાસે 3 પ્રકાર પડી જાય. બરાબર? વર્ગીકરણ જ્યારે તમે કરશો તો સૌથી પહેલું તમે અહીંયા જતા રહો તો એને વીજ સુવાહક કહેવાય. એટલે વીજ સુવાહક શબ્દ આપણે મૂકી દઈએ અને એમાં પર્ટિક્યુલર ધાતુ માટે. તો ધાતુની જે વીજ વાહકતા છે એ તમારી રેન્જ જે આપેલી છે એ 10⁴ થી 10⁷. એટલે તમારી પાસે આ જે રેન્જ આપેલી છે વચ્ચે 2 મૂકી દીધું છે. વીજ સુવાહક છે, ધાતુની વાહકતા જે છે 10⁴ થી 10⁷. એકમ તો ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ લખી નાખેલું છે, કોમનમાં છે. બરાબર? ચલો, વીજ સુવાહક થયું કહેવાય. ત્યારે એનાથી ઉલટું છે કે વીજ અવાહક કોને કહેવાય? તો આ બંને કરતા ઓછી છે. પહેલા એવું આપી દઈએ કે ભાઈ અહીંયા આગળ તમે જશો તો આપણી પાસે વીજ સુવાહક ધાતુ કીધું છે. ઓકે, એના પછી તમારી પાસે વીજ અર્ધવાહક છે. એટલે અહીંયા આગળ આપણે બીજો પ્રકાર કીધો છે અને આને મારે ત્રીજો પ્રકાર કહેવો છે. લખાણ ગુજરાતીમાં કરવું છે ભાઈ, સ્ટેટમેન્ટ મસ્ત પાનું ભરવાનું અડધું કે ભાઈ દરેક ઘન પદાર્થની વાહકતા જુદી જુદી હોય છે. વાહકતાની રેન્જ 10⁻7 થી 10⁻20 સુધીના ક્રમમાં હોય છે. વાહકતાના મૂલ્યના આધારે તમે 3 પ્રકાર પાડો છો. બરાબર? એમાં વીજ સુવાહક, ધાતુની વાહકતા, અર્ધ ધાતુની વાહકતા અને અવાહક તરીકે, અને એની રેન્જ લખવાની છે. તો આપણે તો આમ સમજવા માટે સૌથી રાશિ મૂકી દીધો. મારે તો ખાલી 10⁻0 તો ખાલી શોર્ટથી લખેલું છે ને, એ તો સંખ્યા રેખા બતાવવા માટે છે, એટલે આપણે એને કેન્સલ કરી નાખ્યું. તો પછી વીજ અવાહક કોને કહેવાય? અધાતુ. બરાબર? એટલે આને મારે શબ્દ વાપરવો હોય તો વીજ અવાહક છે, પણ એના માટે આપણે શબ્દ મૂકી દઈએ અધાતુ. અધાતુ શબ્દ મેં ગોઠવી દીધો ત્યાં આગળ. તો એની જે વાહકતા છે એ તમારી પાસે બહુ જ ઓછી, જો 10⁻20 થી 10⁻10 ની વચ્ચે છે. બરાબર? એટલે આપણે અહીંયા વધુ વાહકતા છે, ચલો આપણે નિશાની ગ્રીન કરી દઈએ. વાહ વાહ, ગ્રીન સિગ્નલ છે ને અહીંયા રેડ સિગ્નલ છે ને વચ્ચે તમારી પાસે બ્લુ સિગ્નલ, બેની વચલો ગાળો. એટલે 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ ના ગાળામાં હોય. ઓકે, ત્યારે અવાહક જે છે, વીજ અવાહક જેને તમે અધાતુ કહો છો, એ 10⁻20 થી 10⁻10 ના ગાળામાં છે. ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. એટલે આપણે પાછી આને બ્લેક પેટી કરી દીધી છે. તો બંનેની વચગાળાની તો વીજ અવાહક કરતા વધુ વાહકતા હોય અને વીજ સુવાહક કરતા ઓછી વાહકતા હોય તમારી પાસે, તો તમે એને વીજ અર્ધવાહક કહી શકો. અને વીજ અર્ધવાહકની જે તમારી પાસે રેન્જ આપેલી છે એ 10⁻6 થી 10⁻6 થી 10⁴ સુધીની કિંમત આપી કહેવાય. એટલે -6 થી +4 છે. તો એ અંદાજ આવી ગયો કે વીજ અવાહક કરતા વધુ વાહકતા છે, વીજ સુવાહક કરતા ઓછી છે, એટલે તમે એને અર્ધવાહક કહો છો. ઇંગ્લિશમાં તો ટુ કંડક્ટર એટલે વાહન કરો, ગુડ કંડક્ટર એટલે સુવાહક, સેમી કંડક્ટર એટલે અર્ધવાહક થયો, અને ઇન્સ્યુલેટર એટલે અવાહક થયો. એટલે અત્યારે આ જે પ્રશ્ન છે એમાં વર્ગીકરણ વાહકતાના મૂલ્ય પરથી તમે કરી દીધું છે. ઓકે, ચાલો નવા પ્રશ્નમાં આગળ વધો. તો શબ્દ જે મૂકેલો છે કે ભાઈ ધાતુમાં વિદ્યુતનું વહન તમારે સમજાવવું છે. તો ફાઇનલ છે કે ભાઈ ધાતુમાં વિદ્યુતના વહન માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની ગતિને જવાબદાર ગણાશે. ધાતુમાં વિદ્યુતના વહન માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની ગતિને જવાબદાર ગણે. બરાબર? એટલે ને ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહી શકાશે. રેન્જ પણ તમને સૌથી વધારે આપી છે વાહકતા. અવરોધ ઓછો તો વાહકતા વધે. સીધો સંબંધ છે ને, કે જેમ અવરોધ ઘટે એમ વાહકતાનું મૂલ્ય વધવાનું છે. પણ હવે કંઈ એક કલ્પના કરેલી છે, એક બેન્ડ શબ્દ મૂકેલો છે. આપણે એક જનરલ ચિત્ર એવું મૂકવું છે સામાન્ય.
પહેલામાં પહેલું જો એક સમજૂતી મૂકું છું, આ કાલ્પનિક બાબત છે કે દોરેલું હતું નથી, કારણ કે આપણે ચર્ચા કરેલી છે કે તમારી પાસે વાહક તાર છે, બરાબર, ઉપર ઇન્સ્યુલેશન લગાવેલું છે અવાહક કરવા માટે, કરંટ ના લાગે. તમે ઓપન તાર હોય ધારો કે વચ્ચેથી કાપી નાખો ને, એટલે કે ઇન્સ્યુલેટર વચ્ચેથી ઉડાડી દો, બાકીનું રહેવા દો. તાર બલ્બ રાખો છો, સ્વિચમાં છે, સ્વિચ પાડશો, બલ્બ ચાલુ થશે, કરંટ પસાર થાય. પણ જે ઓપન તાર છે કે ટચ નથી થતો, હવામાં છે, તો એમાં તમને ઇલેક્ટ્રોન ગતિ કરતા દેખાય છે ના. એટલે સાબિતી છે કે આ વાહક કરે છે. બાકી બધું આપણે કાગળ પર જ્ઞાન મેળવી લઈએ. તો આમાં ખાલી પરિકલ્પના કરેલી છે કે આ ધાતુનો સ્ફટિક છે. સમજો, આ મારા માઇન્ડમાંથી સમજાવું છું તમને. માની લો કે પરમાણુ, એક પરમાણુ છે એ નંબરનો, એનું કેન્દ્ર છે અને એની ઇલેક્ટ્રોનથી ભરેલી આ છેલ્લામાં છેલ્લી કક્ષક છે, જેને તમે ઇલેક્ટ્રોનથી ભરેલી છેલ્લી કક્ષકને સંયોજકતા કક્ષક કહેવાય કે નહીં? અને એમાં જે ઇલેક્ટ્રોન છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. પણ તમને ખબર છે કે ખાલી કક્ષકો તો અનંત અંતર સુધી વિસ્તરેલી છે ને, અનંત અંતર સુધી વિસ્તરેલી છે. હવે એથી ઉલટું કે પડોશી બી નંબરનો પરમાણુ લો, એટલે કલર ચેન્જ કરી દો. ચાલો, આ બી નંબરનો પરમાણુ છે એનું કેન્દ્ર, એમાં પણ ઇલેક્ટ્રોનથી ભરેલી, મારે તો છેલ્લી 1 2 3 મૂકી દો, 1 2 3, આને પણ મારે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવો પડે ને. એમાં પણ ખાલી કક્ષકો હોય જ અનંત અંતર સુધી વિસ્તરેલી. આ જે ખાલી કક્ષકો મૂકી, ઓકે, તો બંને પરમાણુની ખાલી રહેલી સંયોજકતા કક્ષકો એકબીજાને સ્પર્શીને એક પ્રકારનો પટ રચે છે, જેને વાહકતા પટ કહેવાય. એને શું કહેવાય? આ જે તમે સમજૂતી મેં આપેલી છે આને વાહકતા પટ કહેવાય. ઓકે, અને જેમાં ઇલેક્ટ્રોન રહે છે એને સંયોજકતા પટ કીધેલો છે. પણ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન આવે અને ત્યાંથી ગતિ કરે, બરાબર. બંનેના ઇલેક્ટ્રોન વહન માટે જવાબદાર કોણ છે? સંયોજકતા ઇલેક્ટ્રોન છે. પણ પરિસ્થિતિ એવી છે કે આ પરમાણુનો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળ વાહકતા પટમાં આવે, પેલાનો ઇલેક્ટ્રોન પણ એ વાહકતા પટમાં આવે, લોનમાં બેઠા હોય, બેસે ને ગાર્ડનમાં લોનમાં, બરાબર. અને તિરંગા પિક્ચરની જેમ અહીંથી બોર્ડર આવે છેલ્લા સીનની અંદર, આન તિરંગા માન તિરંગા, રાઇફલો લઈને જે બધા દોડતા હોય પિક્ચરની અંદર, એટલે અહીંથી વાહકતા પટમાંથી ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે અને તમને વાહકતા મળશે. આવી કલ્પના કરેલી છે. એટલે સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન છે એ જશે વાહકતા પટમાં, ત્યાંથી ગતિ કરે. તો સંયોજકતા પટ અને વાહકતા પટની જે શક્તિ છે એને એનર્જી ગેપ કહેવાય, ઈજી. એનર્જી ગેપ, શક્તિ ગેપ શબ્દ વાપરેલો છે. હવે એ શક્તિ ગેપ જેમ ઓછો હોય એ વાહકતા વધી જશે. એટલે પહેલા તો તમે નક્કી કરી નાખો કે ધાતુમાં વિદ્યુતના વહન માટે પરમાણુની, ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષકના સંયોજકતા ઇલેક્ટ્રોન જવાબદાર છે. હવે આ જે મેં તમને માહિતી આપી એ અહીંયા વિચારવાનું છે, જે તમને તૈયાર કર્યું છે. આ પર્ટિક્યુલર માની લો કે આ ધાતુ માટેની ચર્ચા છે. બ્લુ કલરનું જે આપણે મૂકેલું છે અહીંયા નામકરણ એક વખત આપી દીધું. ચલો, એ બંનેમાં આપી દીધી જગ્યા છે. તો આને મારે બ્લુ કલરનું છે અને સંયોજકતા પટ કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોન હોય છે. અને ગ્રીન કલરનું જે મૂકેલું છે, ગ્રીન કલરનું, એના માટે મારે શબ્દ વાપરવો છે વાહકતા પટ છે. હવે ધાતુના કેસમાં કેવું બને કે ભાઈ એની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ જે છે એની વચ્ચે શક્તિનો તફાવત બહુ જ ઓછો હોય, અથવા તો અહીંયા જે સંયોજકતા પટ છે અને જે વાહકતા પટ છે બંને એકબીજામાં મિશ્રિત થયેલા હોય, બંને એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય. તો પછી પરિસ્થિતિ કેવી થાય કે સંયોજકતા પટમાં જે ઇલેક્ટ્રોન છે વાહકતા પટમાં નથી. પણ જો બંને જોડાઈ ગયેલા હોય તો સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ કરી શકે, જેના કારણે વાહકતા વધુ મળશે, બરાબર. એટલે અહીંયા સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો તફાવત બહુ જ ઓછો હોય, અથવા તો બંને પટ એકબીજા સાથે જોડાયેલા હોય. જોડાયેલા રહેવાના કારણે આ ઇલેક્ટ્રોન આમાં રહે કે આમાં રહે ફરક પડતો
નથી, તો સરળતાથી જઈ શકે, વહન કરી શકે છે. આખી ચર્ચા ધાતુમાં વાહકતા પટ ને સંયોજકતા પટની થઈ. પણ આપણે પર્ટિક્યુલર અહીંયા મૂકી દઈએ છીએ કે ભાઈ અધાતુ, જો આ ચિત્ર ખાસ જોઈ લો. પેલો ધાતુ માટે હતો ને અધાતુ. અધાતુ માટે દાખલા તરીકે તમારી પાસે ઉદાહરણ છે હીરો. હીરો વિદ્યુતનો અવાહક છે. કેમ? તો બ્લુ કલર સંયોજકતા પટ છે, આ છે વાહકતા પટ છે, પણ બંને વચ્ચે જે શક્તિ ગેપ કહેવાય, શું કહેવાય? શક્તિ ગેપ. એટલે ઈ કેપિટલ છે, જી નાનો છે. એનર્જી ગેપ શબ્દ વાપરવામાં આવે, ઈજી. તો અહીંયા શક્તિ ગેપ તમારી પાસે ખૂબ જ વધુ છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે સંયોજકતા પટમાં જે ઇલેક્ટ્રોન છે એ અહીંથી જમ્પ મારીને વાહકતા પટમાં જવા માટે શક્તિમાન હોતા નથી, એમાં જઈ શકતા નથી. બરાબર? એટલે આપણે ચોકડી પાડી દીધી. અહીંથી ઇલેક્ટ્રોન પેલી બાજુ જઈ શકે નહીં, વહન ન થઈ શકે, વિદ્યુતનું અવાહક બની જાય. એટલે અધાતુમાં એનર્જી ગેપ સૌથી વધુ હોય છે, ત્યારે ધાતુમાં એનર્જી ગેપ બહુ જ ઓછો હોય. આ તમે જોઈન્ટ કરી દેલું છે, હું જોઈન્ટ ન કરું એ ખરેખર જોઈન્ટ હોય જ નહીં. આ સંયોજકતા પટ છે, ચલો છૂટું પાડી દો, પાઠ્યપુસ્તકમાં જોઈન્ટ હતું, આપણે જોઈન્ટ કરવું નથી. પણ અહીંયા આગળ જો અલગ પાડી દો તો તમારી પાસે જે આ એનર્જી ગેપ દેખાય છે, છગડીયો કૌંસ કર્યો મેં, બંને વચ્ચેનો ગેપ બહુ જ ઓછો, શક્તિનો તફાવત. અને જ્યારે સંમિશ્રિત થાય તો શક્તિ સમાન થઈ ગઈ, એટલે સહેલાઈથી જઈ શકે છે. આમાં એવું થતું હોતું જ નથી. ત્યારે હવે તમે જશો અર્ધ ધાતુમાં, આખો ક્વેશ્ચન બદલાઈ ગયો. તો પહેલા તો એમ છે કે ભાઈ અર્ધ ધાતુ એટલે સેમિકન્ડક્ટર કીધું છે. અર્ધ ધાતુની અંદર આમ સામાન્ય સંજોગોમાં એવું કીધું કે ભાઈ સામાન્ય તાપમાને એ લોકોની વાહકતા ખૂબ જ ઓછી હોય, બહુ જ ઓછી વાહકતા છે. પણ જો તમે તાપમાન વધારશો, જો તાપમાનને વધારવામાં આવે, અર્ધ ધાતુની લાક્ષણિકતા છે કે ભાઈ સામાન્ય તાપમાને વાહકતા ખૂબ જ ઓછી છે, પણ જો તમે અર્ધ ધાતુનું ટેમ્પરેચર વધારશો તો વાહકતા વધે છે. એ વાહકતા વધવા માટે શું પરિબળ જવાબદાર છે એવું વિચારવું છે. ઓકે, હવે આપણો જે 14મો સમૂહ છે આવર્ત કોષ્ટકમાં, સમૂહ નંબર 14. તો સમૂહ નંબર 14 ના જે તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ, લેડ. બરાબર? એટલે આમાં આગળ લખતો નથી. એમાંના કાર્બન અધાતુ છે, સિલિકોન, જર્મેનિયમ અર્ધધાતુ છે. સિલિકોન અને જર્મેનિયમ તમે અર્ધધાતુ તરીકે સ્વીકારો છો, સેમિકન્ડક્ટર. સ્ટેનસ અને લેડ સંપૂર્ણ ધાતુ છે. હવે સિલિકોન ની રચના કાર્બન જેવી જ થવાની ને, તો કાર્બનની સંયોજકતા 4 છે. તો એક જ સમૂહમાં સહસંયોજક બંધની સંખ્યા પણ સરખી રહે, વિદ્યુત સંયોજકતા પણ સરખી જ રહેવાની છે. તો સિલિકોનનો જ્યારે સ્ફટિક બને, આપણે એમ નાનું ચિત્ર મૂકી કે ભાઈ પ્રત્યેક સિલિકોનનો પરમાણુ બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધથી જોડાયેલો હોય. આપણે સામાન્ય એક સિલિકોનના પરમાણુની ચર્ચા કરી લીધી. સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન હોવાના, તો 4 માંથી જે રેડ કલરનું ટપકું મૂકેલું છે એ અંદરના સિલિકોન પરમાણુ છે, આ જે બાઉન્ડ્રી બાંધીએ, અને ગ્રીન કલરનું જે ટપકું મૂકું છું એ તમારી પાસે પડોશી સિલિકોન પરમાણુનું છે. તો પરિસ્થિતિ શું થઈ કે પ્રત્યેક સિલિકોનના 4 ઇલેક્ટ્રોન પડોશી સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો વિદ્યુતના વહન માટે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન બાકી રહેતો નથી. તો ખરેખર તો સિલિકોનને અધાતુ ગણવું જોઈએ ને, પણ પરિસ્થિતિ શું છે કે સિલિકોનનો જે સ્ફટિક છે એ ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. તમે કલ્પના કરો કે અહીંયા વચલા લેયરમાં સિલિકોન છે, તો સમતલની અંદર એક જ સમતલ, બોર્ડ સમતલ છે, તેમાં 4 સિલિકોનના પરમાણુના ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. પણ જો સપાટી પરના એક્ઝેક્ટ સરફેસ, સપાટી પરના, ટોચ પરના, છેડા પરના, ધાર પરના, કેટલા શબ્દ બોલ્યો? સપાટી પરના, ટોચ પરના, છેડા પરના, ધાર પરના પરમાણુ હોય, આ છેલ્લો પરમાણુ છે માની લો ઉપરનો, તો એનો ચોથો ઇલેક્ટ્રોન તો બાકી રહેવાનો ને. તો એવા પરમાણુના ઇલેક્ટ્રોન મુક્ત છે, ગતિ કરી શકે.
માટે વાહકતા દર્શાવે. બીજું એટલે આપણે શું ચર્ચા કરી કે ભાઈ સામાન્ય તાપમાને વિદ્યુત વાહકતા જે છે બહુ જ ઓછી છે. આગળ બી લખી નાખો ને, વિદ્યુત વાહકતા બહુ જ ઓછી છે. પણ જો તમે તાપમાન વધારશો તો વાહકતા વધે છે. એનું કારણ એટલા માટે, જો આ સ્ફટિકને આપણે સાઈઝ પૂરો કરી દઈએ, હજુ 2 પરમાણુ લખીને લાઈન આપી દો, તો સ્ફટિકની રચના આ પ્રકારની ત્રિપરિમાણમાં જાળીદાર રચના હોવાની છે. ઓકે, હવે આપણે એમ કીધું છે કે અર્ધ ધાતુમાં તાપમાન વધવાથી વાહકતા વધે છે. ત્યારે એક વસ્તુ ક્લિયર કરો. તો રીઝન એ છે કે તાપમાન વધવાને કારણે ઉર્જા મળે, પરમાણુઓ ઉષ્મીય દોલન કરે. ઉષ્મીય દોલન થવાને કારણે આ જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન સ્ફટિકમાં મુક્ત રીતે ગતિ કરવા લાગે. પણ જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયેલું છે ત્યાં ખાલી જગ્યા ઉદ્ભવે, જેને આપણે છિદ્ર કીધેલું છે. ઓકે, એટલે અર્ધ ધાતુમાં જે વાહકતા માટે જવાબદાર કોણ છે? તો કે આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એક દિશામાં, એટલે હું શબ્દ મૂકી દઉં કે ભાઈ આ આપણી પાસે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ઉષ્મીય દોલનથી, પછી તો સંગીત ખુરશી રમાડવાની જ છે ને. અહીંયા જે છિદ્ર ખાલી પડ્યું છે, છિદ્ર હોલ રિક્ત સ્થાન, તો ત્યાં બીજો વાઇબ્રેશનથી જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન હોય એ અહીંયા આગળ આવી જાય, તો તમને અહીંયા છિદ્ર દેખાય. ત્યાં પાછો બીજો ઇલેક્ટ્રોન આવે તો આગળ છિદ્ર દેખાશે. એટલે જે છિદ્ર છે એને ચોરસ પેટી મૂકું છું, તો છિદ્ર તમને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય. વાસ્તવમાં છિદ્ર ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન અને ઉદ્ભવેલા રિક્ત સ્થાન, હોલ સંકલ્પના, જેને આપણે છિદ્ર કીધું છે, આ બંનેની વિરુદ્ધ દિશામાં થતી આભાસી ગતિ છે. વિરુદ્ધ દિશામાં થતી આભાસી ગતિ, જેમ મેં કહેલું હતું કે તમે બસમાં બેઠા છો, બસમાં ટ્રેનમાં, તમારી જે દિશામાં જાય, બારી પાસે તમે બેઠા છો, બારી ગમે ને, બારી પાસે તમે બેઠા હોય તો તમને દરેક વસ્તુ, મકાન, બિલ્ડિંગ, ઝાડ, પોલ, ઇલેક્ટ્રિક, એ તમને પાછળ દોડતું દેખાય. એ પાછળ ચાલે છે ના, તમારી ગાડી અથવા તો બસ, કાર આ દિશામાં ચાલે, પણ તમને પેલું વિરુદ્ધ દિશામાં થાય. એટલે અહીંયા પણ આ જે છિદ્ર પડ્યું, ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયેલો છિદ્ર છે, ત્યાં બીજો ઇલેક્ટ્રોન સ્થાન લઈ લે, એટલે તમને છિદ્ર અહીં દેખાય. પાછો ઇલેક્ટ્રોન અહીં આવે એટલે તમને છિદ્ર પાછળ જતું લાગે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને ઉદ્ભવતા છિદ્ર, એ બંનેની વિરુદ્ધ દિશામાં થતી ગતિને કારણે વાહકતા જોવા મળે. એટલે તાપમાન વધવાથી વાહકતા વધી, તો આપણે અર્ધ ધાતુ માટે ફરી પાછું કહેવું હોય તો શું થયું કે ભાઈ ગ્રીન જે મૂકેલું છે એ વાહકતા પટ છે, અને બ્લુ છે સંયોજકતા પટ. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જે શક્તિનો તફાવત છે, એનર્જી ગેપ Eg, એક તો ઓછો તફાવત છે. જો તમે જોઈ લીધું કે ભાઈ અધાતુમાં શક્તિ ગેપ સૌથી વધુ છે, એના કરતા અર્ધ ધાતુમાં શક્તિ ગેપ ઓછો છે, અને ધાતુમાં તો એનાથી પણ ઓછો શક્તિ ગેપ છે, અથવા તો બંને જોડાયેલા જ રહે, એટલે સરળતાથી ત્યાં જમ્પ મારી શકે ઇલેક્ટ્રોન. આમાં તો પોસિબલ જ નથી, એટલો મોટો ગેપ છે, જઈ ન શકે. ત્યારે પેલામાં શક્તિ ગેપ ઓછો છે, તાપમાન વધારવામાં આવે તો ઉષ્મીય દોલનને કારણે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, એટલે એનું વાહકતા પટમાં મૂવમેન્ટ થઈ શકે અને ત્યાંથી વિદ્યુતનું વહન કરી શકે. એટલે એક તો આપણે તાપમાનની માહિતી આપી. હવે વાત આવે છે અશુદ્ધિ. અશુદ્ધિ હોય પેલું તો ના ચાલે ને, કારણ કે એક ઓથર, ફિલોસોફર, ફોરેન કન્ટ્રીનો, નામ મને યાદ નથી, દેશનું નામ પણ મને ખબર નથી, મેં એક જગ્યાએ વાંચેલું હતું કે એક વ્યક્તિ ઇન્ડિયામાં આવેલો, એને બે સરસ મજાનું નોટ કર્યું છે. એણે પહેલું એવું નોંધ્યું કે ભાઈ એવરી ઇન્ડિયન હેવ વોચ ઇન ધેર હેન્ડ. દરેક વ્યક્તિના કાંડામાં રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ છે હોય, લારી ફેરવવાળો હોય કે સફાઈવાળો હોય કે ગમે તે પ્યુર હોય કે XYZ, દરેક પાસે રિસ્ટ વોચ કરી, બટ નેવર પંક્ચ્યુઅલ. સમય સર હોય જ નહીં. આ એક વ્યક્તિએ નોંધેલું આપણા માટેનું કન્ક્લુઝન. અને બીજું જે
આપણે કહેવા માંગીએ છીએ. શું કહેતા હતા આપણે? બસ જવા દો, બીજું શું હવે. અશુદ્ધિ. અશુદ્ધિના મુદ્દા પર પાછા આવી જાવ તમે. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. મને નહીં ખાધેલું મને પચશે નહીં, કોન્સ્ટિપેશન થઈ જશે, ડાયરિયા થઈ જશે, એમ કહી જ દઉં. બીજો જે મુદ્દો કહેવાનો હતો એ કે ભાઈ એવું કીધું છે કે ભાઈ આપણી મધર ટંગ ગુજરાતી માતૃભાષા, બરાબર, બીજી નેશનલ ભાષા એટલે હિન્દી આવડે નહીં છતાં ભાવ હિન્દી બોલીએ છીએ, અને પછી તમારી પિતૃભાષા ઇંગ્લિશ બોલો છો. એમાંય ગુજરાતીઓ ગુજરાત માટે એમ વાત કરીએ, કોઈ પણ બે વ્યક્તિ ચાલતી જતી હોય અને અચાનક ઝઘડો થઈ જાય તો ઝઘડો કરે એટલે ફટાફટ ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કરી દે. એટલે એણે એવું નોંધ કરી છે કે જો ગુજરાતી પબ્લિકનું ઇંગ્લિશ સુધારવું હોય તો એને 24 કલાક ગુસ્સે રાખો. જો ગુસ્સે રહેશે ને તરત ઇંગ્લિશમાં વાત કરવા મળશે, એવું મારે કહેવું હતું. એટલે અહીંયા આગળ જો તમે તાપમાન વધારશો તો વાહકતા વધે છે, એ વાત સાચી, પણ એવું તો શક્ય નથી ટેમ્પરેચર વધારે રાખો. એના માટે બીજી એક વસ્તુ સુધારી લીધી, સ્વીકારી લીધી કે ભાઈ જો તમે બહારથી એમાં અશુદ્ધિ ઇમ્પ્યોરિટી ઉમેરશો તો એમાં વાહકતા વધારી શકાય. અશુદ્ધિ માટે શબ્દ મૂક્યો છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એવી અશુદ્ધિ ઉમેરવી છે. અને બીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન ઉણપ. અહીંયા ઉણપ શબ્દ મૂકેલો છે અશુદ્ધિ તરીકે તમે ઉમેરશો. હવે જે ઉપર સિલિકોનનો સ્ફટિક મૂકેલો છે, આપણે બધા જ સિલિકોનના પરમાણુ છે એવું વિચારી લો, બરાબર, અને હતી એમને બ્લેક લાઈન આપણે મૂકી દઈએ તો થોડો મોટો સ્ફટિક તૈયાર કરી દઈએ છીએ કે ભાઈ શુદ્ધ સિલિકોનનો સ્ફટિક હશે તો બધા જ સિલિકોનના પરમાણુ બીજા પડોશી સિલિકોનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધથી જોડાયેલા રહેતા હોય છે. ચલો, આ આપણી પાસે ઓરિજિનલ શુદ્ધ સિલિકોનના સ્ફટિકમાં આગળ તો ચાલતું જ રહે. ભાઈ આપણે ડિઝાઇનમાં મૂકી દઈએ કે ભાઈ 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય રચનામાં આ રીતનું ચાલુ રહેશે. આવી બાજુની આકૃતિ દોરો એટલે તમે કલ્પના કરો બધા જ સિલિકોનના પરમાણુ છે. બ્લુ કલરના જે મૂકેલા છે બધા જ સિલિકોનના પરમાણુ છે. હવે સમૃદ્ધ એટલે વધુ છે અને પેલામાં ઉણપ એટલે ઓછા છે. તો એ બંને સાથે ચિત્ર આપણે મૂકી દઈએ કે ભાઈ આ સિલિકોનનો જે સ્ફટિક હતો બે બાજુમાં સાથે ચેક કરો તો એ જે સ્ફટિક છે એમાં દરેક સિલિકોનનો પરમાણુ પડોશી સિલિકોન સાથે 4 સહસંયોજક બંધથી જોડાઈ જાય. તો વિદ્યુતના વહન માટે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન બાકી રહેતો હોતો નથી. ઓકે, ચલો આ આપણી પાસે બંને તૈયાર કર્યું. હવે જો તમે આવર્ત કોષ્ટકમાં ઉણપ છે એટલે સમૂહ નંબર 13 લઈ લો તો 13મો જે સમૂહ છે કયો છે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બરાબર. આગળ બોરોન તો છે જ તે. 13મા સમૂહની અંદર બોરોન અધાતુ છે. ચલો આને બી કરી નાખીએ આપણે. તો 13મા સમૂહમાં બોરોન અધાતુ છે, એલ્યુમિનિયમ અને ગેલિયમ અર્ધધાતુ છે, ઇન્ડિયમ, થેલિયમ પાછો ધાતુ છે. તો એલ્યુમિનિયમ જ્યારે સિલિકોનનો સ્ફટિક બનતો હોય ત્યારે તેમાં અશુદ્ધિ તરીકે અલ્પ માત્રામાં એલ્યુમિનિયમ અથવા ગેલિયમને ઉમેરવામાં આવે તો એની સંયોજકતા 3 છે. એટલે માની લો કે તમે અત્યારે આ જે ચોરસ પેટી કરી છે, ચોરસ પેટી એ એલ્યુમિનિયમનો પરમાણુ છે, બાકી બધા સિલિકોનના છે. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આપણે એલ્યુમિનિયમ કરશો તો 1, 2 અને 3 ઇલેક્ટ્રોન તમારી પાસે એલ્યુમિનિયમના થયા. પણ જે પડોશી સિલિકોન છે, પડોશી સિલિકોન એના તો 4 ઇલેક્ટ્રોન છે ને, આ જે બ્લુ કલરના છે એ 4 ઇલેક્ટ્રોન મૂકી દો એના. તો અહીંયા આગળ તમારી પાસે ખાલી જગ્યા રહી ગયેલી છે. આ જે સ્પેસ રહી ગઈ
ત્યાં ઇલેક્ટ્રોન આવેલો નથી. સાચું? આ તમે એક ચિત્ર મૂકેલું છે, બધા માટે લાગુ પડે. સિલિકોનનો જે સ્ફટિક હતો, ઓરિજિનલ રચના આ હતી, બધા પોતાના સ્થાન પર હતા. પણ જો તમે અશુદ્ધિ તરીકે ત્રિસંયોજક એટલે ટ્રાઇવેલેન્ટ કહેવાય, એલ્યુમિનિયમ ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દો તો એલ્યુમિનિયમના 3 ઇલેક્ટ્રોન બંધમાં છે, પણ ચોથું સ્થાન ખાલી છે, રિક્ત કહેવાય, છિદ્ર છે, હોલ સંકલ્પના થઈ ગયું. તો જરૂરિયાત કરતા ઇલેક્ટ્રોન ઓછા છે, ઇલેક્ટ્રોન અણુપ અશુદ્ધિ થઈ, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. તો જરૂરિયાત કરતા ઇલેક્ટ્રોન ઓછા છે એટલે આખો જે સિલિકોનનો તમારી પાસે જે સ્ફટિક બનવાનો છે એ સ્ફટિક જે છે ધન વીજભારિત બને, ધન વીજભાર રહેવાનું, કારણ કે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે એને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય. પી પ્રકારનો અર્ધવાહક. આ જે તમે અશુદ્ધિ ઉમેરો છો એને ડોપિંગ, ઇંગ્લિશ શબ્દ ડોપિંગ કરેલું કહેવાય. અને હવે એથી ઉલટું છે, સમૃદ્ધ એટલે તમારે ઇલેક્ટ્રોન વધારવા છે, સમૃદ્ધ એટલે સરપ્લસ. તો એની અંદર ઉલટું કરો કે ભાઈ સમૂહ નંબર 15 નાઇટ્રોજન સમૂહ જે છે તમારી પાસે, એના તત્વ તરીકે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની, બિસ્મથ છે. ઓકે, તો હવે અશુદ્ધિ તરીકે તમે ફોસ્ફરસ અથવા આર્સેનિક જેવી અશુદ્ધિ અંદર ઉમેરી દો તો એમાં 5 ઇલેક્ટ્રોન આવવાના ને, NH2NP3 છે એટલે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થઈ કહેવાય. પેલી ટ્રાઇવેલેન્ટ ત્રિસંયોજક, આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થઈ છે. હવે બધા બ્લુ કલરના તમારી પાસે સિલિકોનના સ્ફટિક છે જ. શું કીધું મેં? પરમાણુ નો સ્ફટિક. આ જે સ્ફટિક તમે તૈયાર કર્યો છે એમાં બ્લુ કલરના બધા સિલિકોનના પરમાણુ છે. હવે જો તમે એમાં અશુદ્ધિ તરીકે આર્સેનિક, ફોસ્ફરસ અથવા આર્સેનિક છે એટલે માની લો કે આ ગ્રીન રેડ કલરનું જે છે એમાં આ આર્સેનિકનો પરમાણુ ગોઠવાય. કોની જગ્યાએ? સિલિકોનની જગ્યાએ. તો હવે એના 5 ઇલેક્ટ્રોન છે, તો 5 માંથી 1, 2, 3, 4 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. પણ 5મો ઇલેક્ટ્રોન જે છે એ સ્ફટિકમાં મુક્ત રહેવાનો છે. કોનો? આર્સેનિકનો. અને બાકીના જે તમારા પડોશી સિલિકોન છે, ચલો અહીંયા મારે ખબર પડે એટલે 4ના નામ આપી દેવા છે. તો જે બ્લુ કલરનું જે ટપકું મૂકેલું છે એ આ સિલિકોનનો ઇલેક્ટ્રોન છે. એટલે ફોસ્ફરસ અથવા આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ જો અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એમાં 4 ઇલેક્ટ્રોન બંધમાં જશે અને એક સ્ફટિકમાં મુક્ત રહેવાનો છે. અને એ ઇલેક્ટ્રોન આવા જેટલી તમે અશુદ્ધિ ઉમેરેલી છે એ દરેકનો એક ઇલેક્ટ્રોન રહેવાનો છે, મુક્ત રીતે ગતિ કરી શકે. એટલે સરપ્લસ ઇલેક્ટ્રોન છે. તો એ જે સ્ફટિક છે એમાં ઋણ વીજભાર વધી ગયેલો કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે એટલે એને n પ્રકારનો અર્ધવાહક કહેવાય. નેગેટિવ, ઋણ એટલે નેગેટિવ છે, n નેગેટિવ, p એટલે પોઝિટિવ કીધું છે. ઓકે, તો તમે જે અશુદ્ધિ ઉમેરો છે એને ડોપિંગ થયેલું કહેવાય. ડોપિંગ પદ્ધતિથી તમે ઇલેક્ટ્રોન વધારી પણ શકો, ઇલેક્ટ્રોન ઘટાડી પણ શકો. અને પછી આ ચર્ચા પ્રમાણે જો તમારી પાસે છિદ્ર હોય, છિદ્ર છે તો જે ઇલેક્ટ્રોન છે ગતિ કરીને આવે આ છિદ્રમાં ગોઠવાય, જગ્યા પડે તો બીજો ઇલેક્ટ્રોન આવે એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને ઉદ્ભવેલા છિદ્રોની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ રહેશે, માટે વાહકતા મળે. ત્યારે આમાં સરપ્લસ ઇલેક્ટ્રોન છે જ તે વધારાનો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગતિ કરવાનો છે. રેડી? એટલે આ તમારી પાસે ફાઇનલ થઈ ગયું. પણ ઉત્તમ પ્રકારનો અર્ધવાહક હવે બને કેવી રીતનું? તો કે દાખલા તરીકે આ તમારી પાસે p પ્રકારનો અર્ધવાહક છે અને એની બાજુમાં n પ્રકારનો, બે કલર મૂકી દઈએ આપણે. જો તમે આ n પ્રકારનો અર્ધવાહક છે અને આ p પ્રકારનો અર્ધવાહક બે તમે જોડી દો તો એને pn જંકશન ડાયોડ કહેવાય. ડાય એટલે બે, ઓડ એટલે ઇલેક્ટ્રોડ છે, તો એને pn જંકશન એટલે હવે તમે જોઈન્ટમાં ડેશ મૂકવાનો હોતો નથી, pn જંકશન ડાયોડ તૈયાર થયો કહેવાય. એટલે જોડી દો. અને દાખલા તરીકે ટ્રાન્ઝિસ્ટર જે બને એમાં તમારે બાયોલોજીમાં જે છેદ કટિંગ બ્લેડ જે છે ને, સેવિંગ ઇઝ છેદ કટિંગ માટેની બ્લેડ, એ એક બ્લેડની થિકનેસ કેટલી છે એવી 3 બ્લેડ ઉપરા ઉપરી તમે ગોઠવી દો અને જે થિકનેસ બને એ ટ્રાન્ઝિસ્ટર હોય.
એ તો ફિઝિક્સમાં તમારે ભણવાનું જ છે, પણ અત્યારે સેન્ડવિચ ટાઈપનું બનેਗਾ પીએન જંક્શન ડાયોડ થયો કહેવાય, રાઈટ? પણ એના બદલે તમે બે અલગ અલગ પ્રકારનું મૂકી દો. માની લો કે તમે આ પી પ્રકારનો અર્ધવાહક પોઝિટિવ વચ્ચે રાખશો અને બાજુમાં તમે આ એન પ્રકારના બે જોડી દેશો, બરાબર? તો એને એનપીએન ટ્રાન્ઝિસ્ટર તૈયાર થયો કહેવાય, એનપીએન છે. અને એનથી ઉલટું ચિત્ર આપણે કરી દેવું છે કે તમે જો એન પ્રકારનો ચિપ જે છે અંદર રાખો વચ્ચે સેન્ડવિચમાં અને બાજુમાં બે પી પ્રકારની ચિપ જોડી દો, તો તમારી પાસે પી એન પી ટ્રાન્ઝિસ્ટર તૈયાર થયો કહેવાય. વચ્ચે ડેશ કરવાનો નથી, એનપીએન જોઈન્ટમાં જ છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પી ટ્રાન્ઝિસ્ટર તૈયાર થયો કહેવાય. અને એનો સેમિકન્ડક્ટર છે, અર્ધવાહકનો બધી જ જગ્યાએ ઉપયોગ થાય, બરાબર? ટ્રાન્ઝિસ્ટર, રેડિયો જે હતો એ, કોમ્પ્યુટરની ચિપ્સ, આ તે બધી જગ્યાએ સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય. ફોટોન ડાયોડ પણ છે. ફોટોન ડાયોડ કેવું છે તો કે આવી ટાઈપનો ડાયોડ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. એના પર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય તો ઉર્જા મળી એટલે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન્સ છૂટા પડવાના છે, એટલે પ્રકાશ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરી શકે એ ફોટો ડાયોડ કહેવાય, ફોટો ડાયોડ છે. અને અર્ધવાહક તરીકે તમારી પાસે જે એપ્લિકેશન, અનુપ્રયોગ શબ્દ કીધા એટલે એપ્લિકેશન કહેવાય ઇંગ્લિશમાં, તો એનપીએન પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં એનો વપરાશ થાય. અને પછી ફિઝિક્સ વાળા તો તમને ભણાવવાના જ છે. મારે તો માત્ર તમારા અહીંયા ડોપિંગ કોને કહેવાય અને અર્ધવાહકમાં વાહકતા માટે જવાબદાર કોણ છે એ માહિતી આવી ગઈ, બરાબર? એટલે ફરી એક વખતે રિકેપમાં ચેક કરી લો કે ભાઈ તમે ઘન પદાર્થની વાહકતાને આધારે વર્ગીકરણ કર્યું, રેન્જ એની ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ વાહકતા. પછી ધાતુમાં વહન માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની ગતિ, મુક્ત ઇલેક્ટ્રોનની વાહકતા. પણ આ કાલ્પનિક બાબત કે ભાઈ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે તફાવત ઓછો, એનર્જી ગેપ તો જોડાયેલા રહે એટલે ઇલેક્ટ્રોન બંનેમાં મૂવમેન્ટ કરી શકે, વાહકતા વધે. અધાતુમાં તો બહુ જ વધુ તફાવત છે એટલે અહીંથી જઈ જ શકે નહીં, જમ્પ ના મારી શકે. અર્ધવાહકમાં ગેપ ઓછો છે પણ તાપમાન વધવાથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ત્યાં જઈ શકે. તાપમાન વધવાથી વાહકતા વધશે પણ અશુદ્ધિ જવાબદાર છે. જો તમે યોગ્ય પ્રમાણમાં બહારથી અશુદ્ધિ ઉમેરશો તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન ઉણપવાળો ડોપિંગ કરીને અર્ધવાહક મેળવી શકાય. એવા બે જુદા જુદા અર્ધવાહકને જોડીને ડાયોડ બનાવી શકો. 3 જોડો તો ટ્રાયોડ બની શકે, ટ્રાન્ઝિસ્ટર જે છે કે જેનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. આ એની ચર્ચા આવી. અને પાછળ જે ટુકડો તમને આપેલો છે સંક્રાંતિ ધાતુ, અહીંયા પાછું આપણે કહેવાનું રહી ગયું કે બંનેમાંથી કંઈક લઈ લો, બરાબર? આર્સેનિક રાખીએ અને ગેલિયમ રાખીએ તો AsGa, આર્સેનિયસ અને ગેલિયમ, આર્સેનાઇડ મૂકેલું છે. એ આર્સેનાઇડ જે છે ઉત્તમ કામગીરી આપે છે, સારામાં સારી એની કાર્યક્ષમતા હોય વહન માટે, એ સારી ક્વોલિટીનું ગણાય. સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકમાં એવું ચોખવટ કરી છે કે ભાઈ સંક્રાંતિ ધાતુ છે એના ચોક્કસ પ્રકારના ઓક્સાઇડ છે. ચોક્કસ પ્રકારના જે ઓક્સાઇડ હોય એ વિદ્યુતનું વહન કરી શકે છે. એમાં એક એમસીક્યુમાં ખાસ પૂછે છે રેહેનિયમ ઓક્સાઇડ, ReO3, એ તમારા એમસીક્યુ માટે છે, એને લખું છું કે ReO3 રેહેનિયમ ઓક્સાઇડ જે છે એનો દેખાવ કોપર ધાતુ જેવો છે અને એની વાહકતા પણ કોપર જેવી છે. રેહેનિયમ ઓક્સાઇડનો દેખાવ કોપર ધાતુ જેવો છે અને વાહકતા પણ વધુ ધરાવે છે. એવી રીતે સંક્રાંતિના જે ઓક્સાઇડ છે, વેનેડિયમના જે ઓક્સાઇડ છે, VO, VO2, VO3 વગેરે, આ પર્ટિક્યુલર વેનેડિયમની સિરીઝ તમે તૈયાર કરી તો એ વીજ વાહકતા પણ ધરાવે છે અને અવાહક પણ છે, બંને પ્રકારના ગુણધર્મ ધરાવી શકે. એવી રીતે ટિટેનિયમનો ઓક્સાઇડ TiO2, CrO3, TiO2 રૂટાઇલ ખબર છે, ટિટેનિયમ ડાયોક્સાઇડ, CrO3 ક્રોમિયમનો ઓક્સાઇડ છે. તો એ લોકોની વીજ વાહકતા પણ વધુ હોય છે. એટલે સંક્રાંતિ તત્વોના ચોક્કસ ઓક્સાઇડની વાહકતા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે ટૂંકમાં તમે જે આજે શીખ્યા એ વાહકતાનો આખો ટોપિક હતો
બરાબર. પણ ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી જે ચેપ્ટર હતું એમાં જુદું હતું, યાદ આવે છે ને? એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી. અત્યારે તમારી મોટા ભાગની વાહકતા માટે પરિબળ જવાબદાર છે એની માહિતી આવતી ગઈ છે. આમાંથી પ્રશ્ન પેપરમાં પૂછાતો રહે છે, ડિસ્ક્રિપ્ટિવ છે, સૂત્ર સમીકરણ આવતું નથી, એટલે જલસાથી બેઠા બેઠા તમારી પેન કાગળ ઉપર રમી શકે, લખી શકાય, માર્ક પણ આવી શકે. અને છેલ્લે તમારી પાસે ચુંબકીય ગુણનો એક ટોપિક બાકી વધે છે કે આપણે નેક્સ્ટ ટાઈમ ભણવાના છીએ. ચુંબકીય ગુણ એટલે ઘણી બધી વિગત ડિટેલમાં શીખવાના છો, બરાબર. પણ એના પહેલા આટલું તો તૈયાર કરી રાખવું જ પડે. લગભગ એન્ડ સુધી પહોંચવા આવી ગયા છીએ, તૈયારી કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો.